સુરતના ડુમ્મસ વિસ્તારમાં 6 શિયાળ જોવા મળ્યા। શિયાળને જોનાર યુવકના કહેવા પ્રમાણે 6 ગોલ્ડન જેકલનું સમૂહ ઝાડી તરફ જતું દેખાયું। શિયાળની પૂંછડીથી ઓળખ કરી યુવકે મોબાઈલમાં વિડીયો ઉતાર્યો। રાજકોટના જેતપુરમાં રહેણાંક વિસ્તારમાં નીલગાય આવી ચડતા મચી અફરાતફરી। ફોરેસ્ટ વિભાગ અને ગૌશાળાની ટીમે જંગલી નીલગાયનું કર્યું રેસ્ક્યુ। 2 કલાકની જહેમત બાદ નીલગાયનું રેસ્ક્યુ કરાયું। તમિલનાડુમાં ઉધગઈ નજીક રહેણાંક વિસ્તારમાં રીંછના આંટાફેરાથી ફફડાટ। સ્થાનિકોએ કહ્યું, 1 અઠવાડિયાથી આંટાફેરા કરતા લોકોને ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। વન વિભાગ એલર્ટ। તમિલનાડુના કોયમ્બતુરમાં રહેણાંક વિસ્તારમાં જંગલી હાથી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ। ઘરની બહાર રાખેલું કપાસ ખાઈ હાથી નીકળી ગયો। રહેણાંક વિસ્તારમાં હાથીના આંટાફેરા સીસીટીવીમાં કેદ। પંચમહાલના ઘોગંબામાં બોગસ ડોક્ટર ઝડપાયો। ડિગ્રી વગર ખાનગી મકાનમાં ચલાવતો હતો દવાખાનું। પોલીસના દરોડામાં 51,000ની એલોપેથી દવાઓ જપ્ત કરી આરોપીની ધરપકડ કરાઈ। જામનગરના નેવીમોડા ગામમાં ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ઝડપાઈ। એલસીબીએ દારૂ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરી 6 આરોપીઓની કરી ધરપકડ। પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી।